જય માતાજી, સ્વાગત છે આજના નવા બ્લોગ વિડીયોમાં। તો આજનું વિડીયો છે આપણે ભજન ઉપર, એટલે કે વિડીયો તો તમે જોઈ લીધું। આખું વિડીયો મોટા ભાગે સાઉન્ડ ઉપર છે। તો આ વિડીયોના કટ કઈ કઈ જગ્યાએ લેવાના છે તમે બ્લોગમાં જોડાઈ જજો, તમને બધા કટ બતાવજો। અને મોટા ભાગે તો એના જ કટ છે, પણ બહારના કટ જે બધા ભક્તો આવતા છે ને કટ લેવાના છે। હેડો બરોબર, હું અંદર રહો, ભૂમતા કેવો આઈ ટોકો કરો મને ઓય અને ઘરમાં જે હોય હવે મહેરબાની કરીને અવાજમાં દેજો। ફોક્સ ફૂલ કરી ફોક્સ ફૂલ કરી દેખી હા કોણ છે કરતાણી ભૂબત પેલા ચંપલ બહુ ભૂબતના ઘરમાં રહે છે। બેડું તમારે જવાનું છે, જવા દે, શૂટિંગ કરવું એટલે વાહ રોડો મેલો બહુ અચ્છા થાય રોડો બોલી તો હતા એવું ના રોડો બોલી કોઈ મોટું બાદ એટલા ઈટ બાદ એટલા ખેંચીને આવવાના પાસ એ હોય તો મસ્ત બંધ થઈ ગયું નહીં પડે હોય તો અસલ બંધ થઈ ગયું રેડી બસ ઉપર દેખ નથી ખુલ્યા હાથે કરીને એમ કહ્યું લે પેલી વાર કે ભજન ઘરમાં રાખવાનું બહાર રાખવાનું પછી બોલ ચોકન હોય બધી જગ્યા બતાવી દેજો, જો પછી ફરશે નહીં, જેવી જગ્યા બતાવી દો ફિકર જો ગોઠવ બસ આખો દાડી વાયર આમથી આમ નહીં થાય ફૂમતા સાઉન્ડ વાળો સ્ટાર્ટ ઓ ભાઈ ફૂમતા આવી ગયા ઓવા ઓય એટલે સાઉન્ડ કેમ દેખાતું નહીં? સકડામાં આવે સાઉન્ડ પાછળ એટલે આ ભલા આદમી હજી કેટલી વાર છે, પછી ભગતો ના આપણને ટાઈમ થઈ ગયો। અલ્યા છોકરો લઈને આવે યાર, સકડામાં લઈને આવે છે તો કાદ રાખવાનું સાઉન્ડ હોય ને પેલું સાઉન્ડ વગર બરોબર પિક્ચર ને કહેવાય હા મિક્સર ને મિક્સર બોલા જાય આ ખૂણામ ઓય નળન અને ફિકર બોલવા કમ્પ્લેટ બોલ્યા પણ સાઉન્ડ હોય મેલો ના કહેવાય। જો મિક્સર ચો મેલું મારે અરે ફેલે આ બોલ અંદર જ છે એમ્પ્લી નો પર પિક્ચર હોય મેલું ચાલશે, પિક્ચર હોય ચાલશે તો આપણે પાર જ કરવાના છે। પેલું બોર્ડ કે એટલે તો અવાય રહે અંદર ફિકર જો મેલવાનો ફિકર બહાર રાખજો પણ ગોમ તારી કોમેડી કરી, ભૂમતે કોમેડી કરી, સાઉન્ડ આવે ને એની વસ્તુ ખોટી પડી। હું તારે એક જ પૂછવાનું ભૂપતજી તાર બોર્ડ ચોકણ થઈ ગયા છો એટલે ભૂપત તે બોર્ડ તો આ બધા આ તો વાયકણ નીચે રાખું એટલે આપણે વાયરે ટૂંકા પડે તો ફિકર કી બાદ મેલો કોડો આ મેલું કે ગમે તે એવી એટલે જો ભૂલ ફિકર હોય ફિકર તો એ તો ફિકર હું પૂછી લેવું કે તમારે શું મેળવાનું છે મને કહો, એટલે આવા ચોખવટ કરશી કે મારે જે સિસ્ટમ આવે ને મિક્સર મશીન ને એનું બધું મેળવાનું છે ને કે એમ્પ્લીફાયર કહે છે ને આપણી ભાષામાં એમ્પ્લી મેળવાનું છે। એટલે હું કહું સારું એમ્પ્લી તમે તાર હોય મેલો અને તમારા ફિકર છે તમે મેળજો। એ તો ખબર તો અમે પડશે, કારણ કે મારું સાઉન્ડ જ એવું છે, બરાબર છે? તમને કહું હું આખા ગામમાં ઓર્ડરમાં છે ને મારું સાઉન્ડ જ જાય ભજનમાં। મને ખબર છે તમારું સાઉન્ડ ફરે છે, પણ તમે આખા ગામમાં કોઈના એ ટાઈમે નહીં જતા, પેલા પેલી સાયકલ લઈને આવતા રહે અને પછી ચીડે સાઉન્ડ આવે। એ તો એવું જ હોય ને જાણી યાર પણ તારા અંગાત સાઉન્ડ ને બધું આવતા હોય તો હવે એ બધી વાત જવા દો। હા બોલ ચોકન છે, બોલ એમ કહેજો મને। બોલ તો હોય અંદર છે ઓય બરાબર લ્યો હવે તમે પેટી લઈને આવો ને એવું બધું લઈને આવો હેડો. પેટી વાળાને મન હોય ને ઓવે. મંડળમાં તમે પેટી લઈને આવો ત્યાં આગળ જઈને મન હોય પેટી વાળા.
હા ઓઠા થઈ જાઓ બસ મિનિટ 2 મિનિટ 1.5 મિનિટ જેવું થાય હેડજો સ્ટાર્ટ આત્મા શુદ્ધ હોવો જોઈએ અને ભક્તિ આત્મામાં હોવી જોઈએ. કોઈ આ ભજનમાં જ્યાં 2 વાગ્યા સુધી ઉજાગરો કર્યો બરોબર અને સવારે તમે ચિયાકનું ખોટું કરો તો પછી ભજનમાં જવાનો શું ફાયદો? લાખ રૂપિયાની વાત છે તમારી હો ખેરગારજી, મારો તો નિયમ જ છે કે આપણે મનખની ગોળ ભજનમાં જાતા નહીં, મંજીરા વગાડતા નહીં, તબલો વગાડતા નહીં બરોબર, પણ ભક્તિ રાખવાની મનમાં. શબ્દ નહીં ઓળખતા એમ કહેવાનું હતું પેલું નતું તે જબર કીધું તું હવે ભજન ગમે એવું માણસ ગાય પણ આપણે શું સમજવાનું શબ્દ સમજવાનો હોય એ કે શબ્દ ઉતારતા નહીં આ ભજન ની બહાર નીકળ્યા એટલે તરત કોકની નંજા કરતા લો તરત ચાલુ કરી દીધી ધણી બાપડો ખર્ચો કરે હે ચલા તો એ 18 વાગુબા ચેડેથી આવજો વાસ્કુ જો અમે અવાજ નીકળી ધોકો વાજી ગોતતા ગોતતા હોય ને તરત હેડતા થઈ જજો તારી થેલી તો વિખરી રહી ચિયો શૈલ્યા હું છું બસ કઈ શું કરતા તું એકણ? કોઈ નહીં તમારે વાટ જોતો તો એવું એમ? ઓવે અંતાળો છે લે કોઈ નહીં વળી શું અંતારતા છે કોઈ અવાજ નહીં આવતો થેલી ખાતરની થેલી નથી પડી ઘરમાં? સ્ટાર્ટ હા હરિભાઈ જય ગુરુ મહારાજ જય ગુરુ મહારાજ ભજન માં હેડ્યા ઓવે હું આવું છું મોડા એવું છે એમ હા આ તો જોરદાર ભજન ગાવું છે અને અમુક અમુક ને લાગુ પડે ખરેખર બલ્લુ તું ભજન ગાવા આવી તારી જ મજા આવશે હો ભાઈ અરે ભાઈ ભજનમાં છે ને શબ્દ સમજો ઇન્દમ સત્ય કોઈને ના બોલો સાચું અને આપણે છે ને મંડળમાં અમુક અમુક કોઈ શબ્દો સમજતા નહીં જીતે જીતું બોલી જ નાખવાનું વાત સાચી છે તારી હું ભજન ઉઠાવું એટલે અમુક અમુકને નહીં ગમતું અને અમુક અમુકને ગમે છે એ બધું આપણે ના વિચારવાનું હોય આપણે ગાવાથી કોમ રાખવાનું હા એની જોડે બોલવાનું નહીં હું એમ જ કહેવાનો હતો કે ફેમિલી બાજુ નીકળી જાય આઈ ગયું આપણું સાઉન્ડ આઈ ગયું હા પોપટજી હા એ આઈ ગયું સાઉન્ડ આ તે હવે ગોઠવો હા ચોટલા નહીં કરવાના હો આપણે ખોલજો છે પકડજો ને હવે તમે સીધા ગોઠવી દો અંદર જેવું અમુક ને સાઉન્ડ ચાલતું હોય અમુક એવા બધા શોખીન ના હોય પણ તમને સાઉન્ડ ઓનું નક્કી ગમે નહીં સાઉન્ડ ના શોખીન સાઉન્ડ બંધ થાય તો તમે ગાવાનું બંધ કરી દો વાગો કે કરું કે હરીભાઈ ગાવા ચાલુ રહ્યું બંધ કરો છો ચાલે ભાઈ મને નહીં ઓછી મજા આવે છે સાઉન્ડ એવી રીતે તમારી રીતનો રસ રાખવાનો હા તમારે આપવાનો ખર્ચ ચા ભક્તો આવે ને પછી એક ફેરવવાની ભૂબટ લઈને પાહા બદલ પાણી ભૂબટ એ ભૂબટ ભક્તો આવે ને ના ચા ને પેલું પાણી બધલ ફેરવી દેજે અને એક છોકરો રાખ જોડે ગમે તે તમે એ છોકરાનું તો કહેતો લા અભિજ્ઞ રાખી દીધો જોડે એટલે એ પાણી પાહે અને એવું બધું કરે જાય બાકી ગેડો વગાડે પેટી આ બધા પહેલેથી આવી ગયેલા છોકરા બધા સમજી લે સરળ થઈ બધા રહો તમે પેલી બધ પાણી બેહી રહો ઇન્દમ બોલ્યા વગર અમરેજી રો રહેવું તો નહીં માઇક સેટિંગ કરો ચાલુ કરો હેલો માઇક સેટિંગ હાલો તો ચોપો ફેવરી દેજો અને પેલું કરી દેજો શ્રવણ એટલે પાણી અને બંદૂકો એટલે ચાલે ઉમતેને વાત અભિક પોચેક્સ કર્યું ફાટતો નહીં ના ફાટતું નહીં ફાટતો હોય તો અરે વધારે દેજો બ્રાઇટનેસ નહીં વધારેલી જ છે એની તો હેલોજન નહીં સ્ટાર્ટ
ભૂમતાઈ, મારી વાત સાંભળો. સાઉન્ડ એવું ગોઠવજો ને કે આખા ગામમાં ખબર પડવી જોઈએ કે આજ રાતે ભજન હતા ચોક. અને એ ભૂપતજીના એ ચોક નહીં લ્યા. અમરેજી કેમેરાની સિસ્ટમ ખબર નહીં. અમરેજી રિયલ ભજન જ જોને કહો તમારો એવું સમજવાનું. રેડી? ઓ કારીગર, સાઉન્ડ કેવું ગોઠવો હો આમ? અરે બોલી રહ્યા ભૂપત ને બોલી રહ્યા તાર ખાલી ઇમ્પ્રેશન જ આલતું સ્ટાર્ટ. ઓ કારીગર, સાઉન્ડ એક નંબર ગોઠવજો હો. આખા ગામમાં ખબર પડવી જોઈએ કે રાતે ભજન હતા ચોક. અલ્યા ચોક ની રાતે ભજન હતા ભૂપતજીના ઘેર. એટલે તો હું કહેતો તો કે હવે કેટલી ઘડક ચલાવવાનું છે એમ કહું છું, થાચા નહીં. સીટી મારી સાઉન્ડ સીટી મારી. હમુ સેટ કરો કે કમ્પ્લીટ થઈ જાય. અરે ભૂમતાઈ, હાચવી હાચવી. Hello, Majesty. Hello, hello, hello. Hello, hello, hello. Hello, 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 hello. બેહવું નહીં લે બીજું. થોડું હેરાન ટાઈમ. અરે બા તમે ગાજો સાકી પહેલી ગાજો હજાર તરત ના જતા. સાકી કોણ હાર્યા બગાડ. સાકી કોણ બગાડ. એટલે આવું થાય સાઉન્ડ નહીં. ચલો ઉપર. અરે તું કરજે કર લે. અરે સાકી ઉઠા પ્રથમ કલા કોને સમય કોને. એટલે 60% તો બધું સાઉન્ડ બંધ કરી દીધી. ને આવો. એ ચલા ચલા મંજીરા ભજન ચાલુ થાય તો જ વગાડવાના. ઇન્દમ મંજીરા કકડા અવાજ બગડી છે. અરે શોગનથી તમારી શોગન વડા બલ્લુ શોગન તાડ આડો મોટી આડો. ભૂમતા કાન હાલો છે. હાલો ભરતજી, આવો. જય ગુરુ મહારાજ. મજાક બનાલે રાખ. આપણો મેન સાઉન્ડ બીજો ભજન કોઈ પેટીને કોઈ સાધન સંધ્યા સંધ્યા આબુ ટાઈમ અરે વાહ પેટી સાધન છે મંજીરા છે કચ્છાનો બીજાનો કચ્છો આપણો સાઉન્ડ હાલે આપણે મેન સાઉન્ડ ખાઈ રહ્યો જે કોમેડી પૂરતું જ ખાલી. ઓકે એ બોલતા નહીં મંજીરા પર કરજો ઘડી સ્ટાર્ટ. આડો મોટી આડો. ભૂમતાઈ ચાલો. અલા ભરતજી, આવો. જય ગુરુ મહારાજ. આવો મોટી આડો. ચાલો બતન હો. ચાલો. તો પ્રથમ પેલા કોને સમયે અને કોના લીધેલા માત પિતા ગુરુ આપણા ભલા આદમી શું કરવા આડો છો તમે? એટલે ઉભો થાકી તું એ માયક બદલી. બાઈક બદલી ગઈ બાપજી. બલ્લુ તું ચા પી લે. હવે
મહેરબાની કરી અને વળકણ અડતા નહીં નકે આખું આયોજન બગડશે એમ આપણે તારે આપણે કોઈ આયોજન બગાડવાનું નહીં ને. હા એમ આપણે બગાડવાનું નહીં સુધારવાનું છે હેડો ચાલતી હો બસ એ હરીગરી જીવ કાઢતો તો એ ખાલી શોટ લીધો તો અરે જીવ કાઢતો તો ઓ ચલો માયા કે જીવ એટલે છોટ આવે ચાલુ રાખ કોક કરી ચાલુ રાખ ના ના હું કોણે મંગાવું લાય પણ થોડું ગઈ પછી બંધ કરે રાવણ ચાલુ પછી બંધ રાખ મેં પેલો કટ પડે ને એટલે હું એકલ એ ચાલુ જ હોય ના સતગુરુદેવ લાવો લે પાણી લાવો ગાડી ગાવી પડે ને થોડી કરે. થોડી ગાય પડે તાણી સ્ટોપ થાય હું ગાય અરે છેલ્લી લાઈન કોક યાદ કરજે. પાર્વતી પતે એટલું જ હા, થાય એટલું થઈ ગયું. હીરો કચરામો બોલો સરગા ચાલુ વાગતો જ હશે ચાલુ માં ગાય ગીત ગઈ બોલો સદગુરુ દેવ હું 5:25 હીરો ખોવાણો કચરામો એટલું એનું જીતું કેમ લઈ હું 5:25 થી ચાલુ કરું હીરો ખોવાનો પ્રોગ્રામ એટલે એમ થઈ જાય હા હા એનું મારે તે નહીં બેસી એ હાલો, હાલો. હાલો હાલો મારો હીરો ગોવાળો કચરામો બોલો સદગુરુદેવની જય લાવો ભાઈ પાણી લાવો હળો વાતો જગન મંડળ ના જગન મંડળ ના ગોકળમ નિરાધાર લો ઘૂમતાય લો ભરતજી લ્યો લો બાપુજી બેસી હોય છૂટી કરીને આવી ગયો પેલી મકાન લ્યો એમ નહીં ઓમાંથી શું વાળવાનું મારે ચોસી બે આ શું વાળવાનું નહીં ડીસો બે નહીં આલમ ભૂપતજી લ્યો કે ગાડી લો અલા આદમી ડીસોમાં શું આવું કરો લ્યા તમે બાપુજી બેસી આ રહી જો આ એને ઉખેડો હા હાડો હવે તો એ તો બધું લેવાનું એમ લ્યો પકડજો હો પકડજો હરીભાઈ હા ખરેખર ભજનમાં કેવી મજા આવી કો ભરતજી હા ખોટું નહીં બોલું સાઉન્ડે થોડા હેરાન કર્યા પણ 2 વાગી ગયા ખબર પડી નહીં અલ્યા ભાઈ સાઉન્ડે હેરાન કર્યા એ વાત બરોબર હે આઈ ગયા, પણ બધા આઈ ફૂમતા ગયા. આખા જેવો તોય મળે નહીં મોણો વાત સાચી છે કેમ કે ગમે તે તાર તમે જો તો ફૂમતો આખો આઈનું ભાર સાચું એટલે ખરા ટાઈમે તો એરા કોમ આવે છે એમ નહીં અને બીજું તો તમે જો કે આખા ગામમાં સૌથી ઓછા પૈસા લઈને તો ફૂમતો આપો સાચું સાચું એટલે મારી વાત ઓપડો ભરતજી બીજી વાત ઈ ખબર છે કે આ ડોહાને આપણે ગમે એવું બોલે ને તો રી નહીં હા રી ના ચડે શું કેવું ઓપડો સકડામાં ચડાવતી વખત છે ને
આ એમ્પ્લી થોડું પટકાણું બરાબર છે એટલે આયોજન બગડ્યું એમ ત્યાર પછી એમ અને વાઘુજી આ તો મંડળ થોડું ઓછું થઈ ગયું. હું આ વિપુલ જેવડો હતો તારનો ભજનમાં જઉં છું. આજુબાજુના ગામ છે ને એ બધા મંડળ વેરાઈ ગયા. આપણું મંડળ 20 વર્ષથી ટકી રહ્યું છે હજી સુધી. ખરું ખરું ભાઈ સાચી વાત તો તાણ હાચું હાચું ભાઈ હમ્પ એવો છે ને આપણો. હાસું હમ પીએ જમ્પ શું કેવું હાસું હાચું હાચું હવે કોઈ બીજું આયોજનમાં ખોકી હવે ખો આપણે ઓછું ખાવા જોવે એમ બધું એમ હરીભાઈ હા ઓ મજા આવી મજા આવી ભાઈ હો. ગોટા કેવા બન્યા છે અસલ બન્યા છે. હા બાગુજી હા કોઈ ઘટતું જ નહીં ને? ના ના રેડી ચા આવા જાઓ પાછી સરવણ ચા લાવજો ભાઈ જલ્દી આવો લાવી દો ને ભેગા ભેગી. લાવજી લે આ ચા તમ તો ડસુરો રહેશે ના ના હાલો ચા હાલો બધા સરવણ તમે પાણી નું કરો બાસ્કુજી ખાઈ ગયા? એ તો ઘેર લઈ જાય. એવું છે એમ? ઓવે અરે હું રાતના નહીં ખાતો મારી તબિયત બગડે. ઓવે મારા ગોલ હોય ને ભાઈ ના ના એસિડિટી થતી છે એમ ઓવે. બસ બસ બાગુજી હા ગોટા જોવી છે ના ના ઓ આમાં પછી ધરાવાનું ના હોય આ તો એમ સાચું. તાણી હરીભાઈ જય તો બોલાવ કેમ અટકાઈ ગયો યાર બહુ બધું? હા? કેમ અટકાઈ ગયો બધું? કોણ હું તો અટકણો ડાયરેક્ટ જે તું કોક કરી ઉઠાય પણ તે ફેર સાઉન્ડ બગાડે એટલે બધા આમ તાજી લોકો. અરે છેલ્લે હું હમણાં કઈ નહીં. ના ના મારા આમ બધા કતરી બધા તાજી લોકો. રામ ભજીને જાણી યાર. એટલું કે રામ ભજીને જાણી. ના, 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 એવું નહીં. જબ્બર impression આલજો. આગળ કડી ઉઠાવો ને પછી આપણું જબ્બર એક થાય. hello 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 બોલો રામા પીરની જય રોકી લ્યો રામા પીર એન્ડે એવો જ હોય પછી તો. એ છેલ્લે સાથે ચાલુ કર્યું Sound આપણો sound કરે title આવવાનું. તો આ વિડીયો ખાલી સાઉન્ડ ઉપર હતું, મનોરંજન પૂરતું, બરાબર. તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને એસબી ઓફિશિયલ પાટણ ચેનલને સબસ્ક્રાઇબ કરજો. જય માતાજી.